સ્ટુડન્ટ્સ, આજના ટોપિકમાં આપણે લોકોએ વાત કરવાની છે અન્ય એક સમુદાયના પ્રાણી વિશેની, જેનું નામ છે વંદો. આપણે અળસિયું, વંદો અને દેડકો આ 3 પ્રકારના પ્રાણીઓની બાહ્યાકાર રચના તથા તેની અંતસ્થ રચના વિશેનો અભ્યાસ કરવાનો છે. જેવી રીતે આપણે લોકોએ વનસ્પતિઓની બાહ્યાકાર અને અંતસ્થ રચના જોઈને, એ જ રીતે તેમાં આપણે લોકોએ ગઈકાલ સુધીના ટોપિકમાં અળસિયું છે એ પૂરું કર્યું. આજથી આપણી ચર્ચા શરૂ થશે 7.4 વંદો અથવા તો કોકરોચ, જે પ્રાણીથી આમ જોવા જઈએ તો લગભગ બધા લોકો આપણે જાગૃત છીએ, આપણે બધા લોકોને ખ્યાલ છે, બરાબર, અને બધાએ જોયેલું છે ઓલમોસ્ટ. તો એના વિશેની ચર્ચા આપણે લોકોએ કરવાની છે. હવે વંદો એ બદામી અથવા કાળા રંગનું શરીર ધરાવતું પ્રાણી છે. વંદો મોટે ભાગે જે આપણા દેશમાં જોવા મળે છે એ બદામી અથવા કાળા રંગનું શરીર ધરાવતું પ્રાણી છે કે જેનો સમાવેશ સંધિપાદ સમુદાયના કીટક વર્ગમાં થયેલો છે. બરાબર, વંદો છે એ કયો સમુદાય આવશે? તો કે પૃથ્વી ઉપરનો સૌથી મોટો પ્રાણી સમુદાય, બરાબર, એનું એ પ્રાણી છે, સંધિપાદ સમુદાય, બરાબર, અને કીટક વર્ગની અંદર એ વર્ગીકૃત થશે. વંદો સંધિપાદ સમુદાયના કીટક વર્ગનું પ્રાણી છે. ઉષ્ણકટિબંધના વિસ્તારમાં ચળકતા પીળા, લાલ તથા લીલા રંગના વંદાઓ પણ નોંધાયા છે. જોયું? ઉષ્ણકટિબંધના વિસ્તારની અંદર આપણે લોકો તો જે જોઈએ છીએ, બરાબર, એ ઘરમાં કે ગટરોમાં કે આજુબાજુમાં કે પણ, બરાબર, આપણે વસાહત એની જોઈએ છીએ તો એ કેવી હોય છે? તો કે બદામી અથવા તો કાળા રંગનું શરીર આપણે લોકો જોતા હોઈએ છીએ વંદાનું. પરંતુ ઉષ્ણકટિબંધીય વિસ્તારોમાં તો એનાથી વિશેષ એટલે કે પીળા, લાલ તથા લીલા રંગના વંદાઓ પણ જોવા મળ્યા છે, નોંધાયા છે, જેમનું કદ 1/4 માંડી અને 3 ઇંચ જેટલું, એટલે કે 0.6 થી માંડી અને 7.6 સેન્ટીમીટર જેટલું પણ જોવા મળે છે. એમાં વિવિધતા જોવા મળે છે. તેનામાં લાંબા સ્પર્શકો આવેલા હોય, ચલનપાદ હલનચલન કરવા માટે આવેલા હોય. સ્પર્શકો એટલે આગળના એના તંતુમય રચના હોય તે, બરાબર, આ જે છે આ સ્પર્શકો, બરાબર, આ બંને છે એ શું છે? સ્પર્શકો છે કે જેની મદદ વડે તેઓ કોઈ પણ વસ્તુની સંવેદના પ્રાપ્ત કરી શકતા હોય. તો લાંબા સ્પર્શકો છે, ચલનપાદ છે, ચપટી વિસ્તરણ પામેલ ઉપરની શરીર દિવાલ, ચપટી વિસ્તરણ પામેલી એવી શરીર દિવાલ જે શીર્ષને ઢાંકે છે. તે નિશાચર મિશ્રાહારી પ્રાણી છે. વંદા છે એ હંમેશા કેવા પ્રાણીમાં આવે છે? નિશાચર. નિશા એટલે રાત્રિ, રાત્રિના ચરનાર, રાત્રિના જ દેખાય, રાત્રિના જ મોટે ભાગે બહાર નીકળે. દિવસ દરમિયાન અથવા તો પ્રકાશ હોય એ સમય દરમિયાન મોટે ભાગે તેઓ પોતાના દરમાં અથવા તો ખૂણા ખાચરામાં, બરાબર, રહેવાનું પસંદ કરતા હોય તેઓ. તો રાત્રિ દરમિયાન, અને મિશ્રાહારી કીધા છે, બરાબર, બધું ખાય, નોન વેજ એ ખાય અને વેજ એ ખાય, મિશ્રાહારી પ્રકારના છે. તથા સમગ્ર વિશ્વમાં હૂંફાળી ભેજયુક્ત જગ્યાઓમાં વસે છે. આખા વિશ્વની વાત કરીએ તો એ એવી જગ્યાએ દેખાશે કે જ્યાં હૂંફાળી ભેજવાળું વાતાવરણ વધારે હશે ત્યાં. શુષ્ક પર્યાવરણ અથવા તો એકદમ ઠંડુ પર્યાવરણ હશે ત્યાં નહીં. તે મનુષ્યના ઘરમાં રહીને ગંભીર ઉપદ્રવકારી, વંદા છે એ આપણા ઘરમાં રહીને ગંભીર એવા ઉપદ્રવકારી અને અનેક પ્રકારના રોગોનું તેઓ વાહક છે. તેઓ કઈ રીતે ઉપયોગી નથી? જેવી રીતે આપણે ગઈકાલે વાત કરી કે ભાઈ અળસિયા છે, તો અળસિયા તો ખેડૂત મિત્ર છે, બરાબર, ખેડૂત માટે ખાસ ઉપયોગી છે. વર્મી કમ્પોસ્ટિંગ જેવી પ્રક્રિયા કરવા માટે એની જરૂર પડે ખેડૂતને, અને આજકાલના જે જાગૃત ખેડૂતો છે તેઓ એનો સાચા અર્થમાં ઉપયોગ કરે પણ છે. જેવી રીતે આપણે લોકો આપણા ખેતરની અંદર ખાતર છાંટતા હોઈએ છીએ, નાખતા હોઈએ છીએ, બરાબર, ઓર્ગેનિક ફાર્મિંગ કરતા હોઈએ છીએ,
આપણું જે સેન્દ્રિય ખાતર એ છાંટતા હોય છે એવી જ રીતે એની સાથે સાથે જ અળસિયાનો પણ છંટકાવ કરવામાં આવતો હોય છે. તે અળસિયા છે એ ખેતરની અંદર જુદી જુદી જગ્યાએ આખામાં પાથરી દેતા હોય છે થોડા થોડા અંત, જેના થકી એ અળસિયા ત્યાં રહેતા હોય, માટી ખાતા હોય. માટી ખાવા માટે તેઓ ત્યાં દર બનાવે, એટલે એની જમીન છે ને એ આખી છિદ્રિષ્ટ થઈ જાય. અને જમીન છિદ્રિષ્ટ થઈ જાય તો મૂળિયાઓ માટે શ્વસન કરવું, વાત વિનિમય કરવું સહેલું થઈ જાય. તો ઉલટાનો ગ્રોથ સારો થાય. બરાબર, એ રીતે પણ અળસિયા ઉપયોગી છે. બીજું, માછલી પકડવાના ગલમાં પણ તેઓ ઉપયોગી છે. તો કહેવાનો તાત્પર્ય શું છે કે અળસિયા એ રીતે ઉપયોગી હતા. વંદા છે ને એ રીતે એક રીતે ઉપયોગી પ્રાણી નથી. બરાબર, એ તો ઉલટાના ઉપદ્રવકારી કીધા છે. મનુષ્યના ઘરમાં રહીને તેઓ ઉપદ્રવ પેદા કરી શકે અને અનેક પ્રકારના રોગો એનાથી ફેલાય છે. બાહ્યાકાર વિદ્યા શરૂઆત કરીએ સૌપ્રથમ. બરાબર, આજના ટોપિકમાં આપણે લોકોએ એની બાહ્યાકાર વિદ્યા વિશે ભણવાનું છે. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે એની અંતસ્થ વિદ્યાથી સ્ટાર્ટ કરશું. તો જુઓ બધા લોકો, પુખ્ત વંદાની જાતિ પેરીપ્લેનેટા અમેરિકાના. પુખ્ત વંદાની જાતિ, જેનું વૈજ્ઞાનિક નામ યાદ રાખવાનું છે બધા લોકોએ. પ્રજાતિ આવશે પેરીપ્લેનેટા, બરાબર, અને જાતિ આવશે અમેરિકાના. અમેરિકાના એટલે અમેરિકાના નથી, અમેરિકાના નામ છે એનું. વંદા તો અહીંના જ છે, અમેરિકાના નથી. તો પુખ્ત વંદાની જાતિ પેરીપ્લેનેટા અમેરિકાના 34 થી 53 મિલીમીટર લાંબી તથા પાંખોવાળી હોય છે. બરાબર, જે પુખ્ત પરિપક્વ થઈ ગયા હોય ને એવા વંદા, કે જે 34 થી લઈ અને 53 મિલીમીટર, બરાબર, નાનું કદ હોય તો એ 34 મિલીમીટર, અને મોટું કદ હોય પુખ્તતાએ પહોંચીને લાંબા હોય તો એ 53 મિલીમીટર જેટલી લાંબી અને પાંખોવાળી રચના છે. નરમાં પાંખો ઉદરના અંતિમ છેડાથી પણ લંબાયેલી હોય છે, અથવા તો અંતિમ છેડા સુધી લંબાયેલી હોય છે નરની અંદર. બરાબર, વંદાનું શરીર મુખ્ય રૂપે ખંડીય હોય છે. સમગ્ર શરીર છે, તમે જોઈ શકો છો અહીં આકૃતિમાં જોયું, આ જુદા જુદા ખંડોમાં એ વિભાજિત થયેલું છે. જેવી રીતે આપણે અળસિયાની વાત કરી એ જ રીતે અહીંયા પણ વંદાનું પણ શરીર છે એ મુખ્યત્વે ખંડમય હોય છે. તથા મુખ્ય એના 3 ભાગ છે. આખું શરીર ખંડમય છે, પરંતુ મુખ્ય એના 3 ભાગ આવે છે. ક્યાં ક્યાં? શીર્ષ, ઉરસ તથા ઉદર, જે તમે આકૃતિ 7.14માં જોઈ શકો છો. બરાબર, આખે આખું એનું જે શીર્ષ, ઉરસ અને ઉદરવાળા ભાગમાં એનું શરીર જે છે ને એ વહેંચાયેલું છે. આ એનો ઉરસવાળો ભાગ છે, આ એનો શીર્ષવાળો ભાગ છે. ઉરસ જ્યાંથી પૂરો થાય છે ત્યાં પછીનો નીચેનો ભાગ બધો ઉદરમાં આવશે. આ બધો ભાગ જે છે ખંડમય એ ઉદરમાં આવશે. અહીંયા સુધી એનું ઉરસ છે, જુઓ પશ્વ ઉરસ લખ્યું છે, આ એનો ઉરસવાળો ભાગ છે આખો. બરાબર, અને આ એનું શીર્ષ છે. આપણે કેમ શીર્ષ પછી ગ્રીવા આવે, ગરદન, પછી ઉરસ આવે અને પછી ઉદર આવે. વંદામાં આપણી જેમ સાચી ગરદનનો અભાવ હોય છે. બરાબર, એટલે શીર્ષ પછી ગ્રીવા ન આવે, સીધું ઉરસ આવે, અને ઉરસ પછી ઉદર આવશે. તો વંદાનું શરીર મુખ્ય રૂપે ખંડીય હોય છે તથા મુખ્ય 3 ભાગ શીર્ષ, ઉરસ અને ઉદરમાં વહેંચાયેલા હોય છે. તેનું સમગ્ર શરીર મજબૂત કાઇટિનયુક્ત બાહ્ય કંકાલ, એટલે કે કથ્થાઈ રંગના કંકાલનું બનેલું અથવા તેનાથી ઢંકાયેલું હોય છે. એટલા માટે વંદાનું બહિર્કંકાલ જે આ કથ્થાઈ રંગનું હોય છે, એટલા માટે વંદો આપણને કથ્થાઈ રંગનો દેખાય છે, જોવા મળે છે. બરાબર, લાલાશ પડતો કથ્થાઈ રંગ અથવા તો લાલાશ પડતો કાળો રંગ હોય છે વંદાનો. તો તેનું સમગ્ર શરીર મજબૂત કાઇટિનયુક્ત બાહ્ય કંકાલ અથવા તો કથ્થાઈ રંગથી ઢંકાયેલ હોય છે. પ્રત્યેક ખંડમાં બાહ્ય કંકાલમાં પૃષ્ઠક હોય છે. પ્રત્યેક ખંડમાં એનું જે બાહ્ય કંકાલ હોય એ બાહ્ય કંકાલમાં ચોક્કસ પ્રકારનું, આ એક કંકાલનો જ ભાગ છે જેને પૃષ્ઠક કહેવાય, પૃષ્ઠક ભાગે આવેલું હોય, ઉપરની તરફ આવેલું હોય, જેને કઠક એટલે કે પૃષ્ઠ બાજુએ આવેલું ઉપરી કવચ અને વક્ષ બાજુએ આવેલું અધો કવચ કહે છે.
પૃષ્ઠક છે એ શું છે? ચોક્કસ પ્રકારની એક એવી સંયુક્ત રચના. કોની? તો કે ઉપરી કવચ અને અધો કવચ. ઉપરી કવચ એટલે સૌથી ઉપરની તરફ આવેલું, અને અધો કવચ એટલે એની નીચેનો ભાગ. બરાબર, તો એ ઉપરી કવચ અને અધો કવચ. પૃષ્ઠ બાજુએ ઉપરી કવચ આવેલું હોય, વક્ષ બાજુએ નીચેની તરફ. પૃષ્ઠ અને વક્ષ બાજુ યાદ કરો. પૃષ્ઠ બાજુ અને આ નીચેનો ભાગ, આ વક્ષ બાજુ. અહીંયાથી લઈને આખું સળંગ કવચ આવેલું હોય, અહીંયાથી લઈને આખું સળંગ કવચ આવેલું હોય, એની છેલ્લા ખંડમાં બે ભેગા થતા હોય. તો એ જે બંને કવચ છે એને સંયુક્ત રીતે નામ આપી દીધું છે પૃષ્ઠક. તો પ્રત્યેક ખંડમાં બાહ્ય કંકાલમાં પૃષ્ઠક હોય છે. બરાબર, આખું એ પૃષ્ઠક પણ કથાઈ રંગનું જ ગણાય. બાહ્ય કંકાલ છે ને એટલા માટે, જેને કટક તરીકે પણ ઓળખવામાં આવે છે, કે જે પૃષ્ઠ બાજુએ ઉપરી કવચ તથા વક્ષ બાજુએ અધો કવચ ધરાવે છે. આ તક્તિઓ એકબીજા સાથે પાતળા અને લચકદાર પટલથી જોડાયેલ રહે છે. આ બંને તક્તિઓ એટલે કે બાહ્ય કંકાલ રૂપી આવરણ, કે જે પાતળા અને લચકદાર પટલથી જોડાયેલા રહે છે, જેને યોજિકલા અથવા તો સંધિ પટલ કહે છે વંદાની અંદર. ત્યારબાદ ફરી પાછી ચર્ચા એની આગળ વધારીએ તો બહિર્કંકાલની અંદર શરીરના અગ્ર છેડે આવેલ શીર્ષ એ ત્રિકોણાકાર હોય છે. શરીરના અગ્ર છેડે આવેલ શીર્ષ કેવું હોય છે એનું? તો ત્રિકોણાકાર પ્રકારનું શીર્ષ હોય છે. શરીરના અગ્ર છેડે અને બાકીના શરીરને લગભગ કાટખૂણે ગોઠવાયેલું હોય. આખું શીર્ષ છે એ ક્યાં આવેલું હોય? તો કે એના સૌથી આગળના ભાગે, અગ્ર છેડે, અને એ બાકીનું જે સમગ્ર શરીર છે એને લગભગ કાટખૂણે ગોઠવાયેલું હોય છે. આ છે એનો શીર્ષવાળો ભાગ, અગ્ર છેડે. બરાબર, પરંતુ આ છે ને આખી 2 ડાયમેન્શનલ રચના છે, એટલે આ તમને એક્ઝેક્ટલી દેખાશે નહીં, પરંતુ આ સમગ્ર શરીર છે એ સમગ્ર શરીરને કાટખૂણે જોવા મળશે. એના માટે તમારે આવી રીતે આ ભાગ જોવો પડે. વંદાનો સંયુક્ત આંખવાળો ભાગ આવી રીતે ઊભો, એટલે એ કાટખૂણો બનશે. તો શરીરના અગ્ર છેડે આવેલ શીર્ષ ત્રિકોણાકાર હોય. તમારા માટે જ વસ્તુ યાદ રાખવાની છે. બરાબર, તો શરીરના અગ્ર છેડે આવેલ જે શીર્ષ છે ત્રિકોણાકાર, કે જે બાકીના શરીરને લગભગ કાટખૂણે ગોઠવાયેલું હોય છે. તે 6 ખંડો ભળીને બને છે. એ વસ્તુ ફરી પાછી યાદ રાખવી. બરાબર, આમાં જે મેં તમને કીધું ને, જેમ અળસિયામાં આપણે લોકો જોયું તે પ્રમાણે ખંડમય જે એની ગોઠવણી છે એ ખાસ તમારે સમજવી. દાખલા તરીકે શીર્ષનો ભાગ છે એ શીર્ષનો ભાગ આખો આવી રીતે આવેલો હોય. એકચ્યુઅલમાં આ જગ્યાએ એની સંયુક્ત આંખો આવેલી હોય આવી રીતે. પણ આ તમે આગળથી જોશો ને તો તમને ખ્યાલ આવશે. આ રચનામાં તમને ક્યાંય કરતાં ક્યાંય ત્રિકોણાકાર નહીં દેખાય. તમે એમ કહેશો કે સર આ ક્યાં ત્રિકોણાકાર છે, પરંતુ આપણે આ ભાગ નથી જોવાનો. મેં તમને કીધું ને, એને તમારે અગ્રસ્થાનેથી જોવાનું છે, આ દિશામાંથી જોવાનું છે. તો આ ભાગ છે ને, આ ભાગ એ તમને ત્રિકોણાકાર દેખાશે. બરાબર, અને આમ નીચેની તરફ લંબાયેલું, એટલે બાકીનું શરીર આવી રીતે હોય આમ આડું. બરાબર, અને આ ભાગ આવી રીતે લંબાયેલો, એટલે આખા શરીરને અગ્રભાગે આવેલું છે શીર્ષ, અને કાટખૂણે ગોઠવાયેલું છે એવું કહેવાય છે. તો ફરી પાછું વર્ણન જોઈએ. આ વસ્તુ તમને એવું લાગશે ને તો લેબમાં બતાવી દઈશ તમને લોકોને વંદવ. બરાબર, એટલે તમને લોકોને એક્ઝેક્ટલી ખ્યાલ આવે. તો શરીરના અગ્ર છેડે અને બાકીના શરીરને લગભગ કાટખૂણે આખું શીર્ષ ગોઠવાયેલું છે, કે જે 6 ખંડો ભળીને બને છે. આ એનો શીર્ષવાળો ભાગ થઈ ગયો, કે જે 6 ખંડોનો બનેલો છે. ત્યારબાદ તથા તેની લચકદાર ગ્રીવાને કારણે બધી દિશામાં તે ફરી શકે છે. મેં તમને કીધું કે સાચી ગ્રીવાનો, સાચી ગરદનનો એમાં અભાવ છે, પરંતુ એની જગ્યાએ આ પ્રકારની એક નળાકાર રચના આવેલી છે, કે જે એના શીર્ષને સીધું જ ઉરસ સાથે જોડે છે, એની અંદર આવેલી. આ તો મેં તમને દર્શાવવા માટે, દેખાડવા માટે આવી રીતે બહાર ડ્રો કરી છે. એકચ્યુઅલી શીર્ષ અને ગ્રીવા પ્રદેશ છે
એની વચ્ચે જ આ નલિકામય લચકદાર રચના છે, એ ગ્રીવા છે એ ગોઠવાયેલી હોય. અને એ ગ્રીવા ઉપર આખે આખું શીર્ષ છે ને, એ શીર્ષ બધી દિશામાં ફરી શકે છે. સમજાય છે બધા લોકોને? દાખલા તરીકે આવી રીતે ગ્રીવા છે, આ ભાગ છે એનો શીર્ષવાળો ભાગ છે, બરાબર. આ મારી આંગળીવાળો ભાગ છે એ ગ્રીવા છે, આ શીર્ષવાળો ભાગ છે. એ ગ્રીવાની મદદ વડે શીર્ષ પોતાનું ગમે તે દિશામાં ફેરવી શકે. એટલે આવી રીતે ઉપર, નીચે, સાઈડમાં, ગોળાકાર, પછી આવી રીતે પાછળની તરફ, આગળની તરફ, બધી દિશામાં એ ફરી શકે. કારણ કે આ એક નલિકામય ભાગ છે એટલા માટે. અને એ પાછું કેવું છે, ફ્લેક્સિબલ. તો લચકદાર ગ્રીવાને કારણે તેઓ બધી દિશામાં ફરી શકે છે. શીર્ષ પર એક જોડ સંયુક્ત આંખો આવેલી. આપણી છે ને આંખો એ સાદી આંખો છે. આપણે લોકો કોઈ પણ વસ્તુનું એક જ દિશામાંથી પ્રતિબિંબ જોઈ શકીએ, અથવા તો 2 ડાયમેન્શનલ જ જોઈ શકીએ. આપણે લોકો 3 ડાયમેન્શનલ ન જોઈ શકીએ. પરંતુ વંદાની જે આંખો છે ને, એ કેવી છે? કમ્પાઉન્ડ નથી, પરંતુ કોમ્પ્લેક્સ છે, સંયુક્ત આંખો છે. અને એ જે સંયુક્ત આંખો છે ને, એ એની મદદ વડે સામેવાળું જે ચિત્ર છે ને, એના એકથી વધુ અલગ અલગ ઘણા બધા પ્રતિબિંબ જોઈ શકે. તો શીર્ષ પર એક જોડ સંયુક્ત આંખો હોય છે. આંખોના અગ્રભાગમાંથી પટલમય આધારકમાંથી એક જોડી દોરી જેવા સ્પર્શકો ઉદ્ભવે છે. આંખોના જ અગ્રભાગેથી તમે જોઈ શકો છો આ જગ્યાએ, બરાબર. આ સ્પર્શકોનું નિર્માણ થયેલું દેખાય છે, કે જે એનું સંવેદનાગ્રાહી અંગ છે. જે એનું શું છે? સ્પર્શકો છે એ સંવેદનાગ્રાહી અંગ. તો આંખોના અગ્રભાગમાંથી પટલમય આધારકમાંથી એક જોડી દોરી જેવા સ્પર્શકો, આંખોના જ અગ્રભાગે આ જગ્યાએથી જ આવી રીતે આ દોરી જેવા સ્પર્શકો ઉદ્ભવે છે, આ રીતે, બરાબર. હજી જો તમને લોકોને ન સમજાતું હોય તો ઘરમાંથી ક્યાંકથી વંદો પકડી લેજો, અને એ વંદાને પકડી અને પછી આ જે હું બાહ્યાકાર વર્ણન કરું છું ને, એ બધું વર્ણન તમે લોકો કમ્પેર કરાવજો, એટલે તમને લોકોને ખ્યાલ આવશે. અને કદાચ જો વંદાથી બીતા હોય, વંદો પકડતા બીક લાગે, તો પછી આપણે લોકો એવું કરશું કે સ્કૂલમાં જઈશું, બરાબર. લેબમાં આપણે લોકો, હું લઈ આવીશ વંદો, અને ત્યાં તમને ફરી પાછી આ બાહ્યાકાર રચના જે પ્રકારે વર્ણન આવે છે ને, એ વર્ણન તમને લોકોને બતાવીશ, બરાબર. તો હવે એક જોડ દોરી જેવા સ્પર્શકો ઉદ્ભવે છે. સ્પર્શકોમાં સંવેદના ગ્રાહકો આવેલા હોય છે, જે પર્યાવરણને ચકાસવામાં મદદરૂપ થાય છે. સ્પર્શકોમાં શું આવેલું છે? સંવેદના ગ્રાહકો, કે જે પર્યાવરણને ચકાસવામાં મદદરૂપ થાય છે. શીર્ષ અગ્રભાગમાં પ્રવર્ધો ધરાવે છે. શીર્ષ અગ્રભાગમાં પ્રવર્ધો ધરાવે છે, જે કાપવા તેમજ ચાવવા માટેના મુખાંગો બનાવે છે. આ બધા શીર્ષ પ્રદેશના મુખાંગો થઈ ગયા, મુખના અંગો થઈ ગયા. આ બધા જ અંગો અહીંયા તમને છૂટા છૂટા બતાવ્યા છે સમજવા માટે. એકચ્યુઅલી બધા અંગો આવી રીતે ભેગા હોય, જો સંયુક્ત રીતે હોય. આ તો તમને એ અંગોના નામ આપવા માટે અને સમજાવવા માટે બધા અંગોને અલગ પાડ્યા છે. એકચ્યુઅલમાં હશે એ આખી ભેગા આવી રીતે ગોઠવાયેલા, બરાબર. અને કામ શું કરે છે? તો જે કંઈ પણ ખોરાક છે, એ ખોરાકને કાપવા માટે અને ચાવવા માટેના એ મુખાંગો છે. મુખાંગોની અંદર મુખ્યત્વે એક જોડ અધિજંભ, ઉપરી ઓષ્ઠ, ઉપરી એટલે ઉપરની તરફ આવેલા, અને ઓષ્ઠ એટલે હોઠ. વંદાને હોઠ ન હોય, પરંતુ હોઠની જગ્યાએ આવું બહિર્કંકાલ આવેલું હોય, કઠણ રચના આવેલી હોય, જેને શું કહેવાય? એક જોડ અધિજંભ. દાખલા તરીકે આ રચના જુઓ, બરાબર, જેને અધિજંભ તરીકે ઓળખવામાં આવે છે. આ અધિજંભ તરીકે ઓળખાય છે. તો મુખાંગોમાં એક જોડ અધિજંભ, એક જોડ અધોજંભ આવેલા હોય છે. અહીંયા પાછળની તરફ અધોજંભ આવેલા હોય છે, સાઈડમાં, બરાબર. અથવા તો તમે અહીંયા પણ જોઈ શકો છો, આ બંને શું છે? અધોજંભ છે. જુઓ, એમાં દાંતા જેવી રચના છે, કે જેનું કામ શું છે? ખોરાકને કાપવો. આ ભાગ છે ને, એ તીક્ષ્ણ ભાગ હોય, દાંતા જેવો ભાગ હોય. એ શું કરે? ખોરાકને કાપવાનું કામ કરે, જે ખોરાક પકડ્યો છે તેને. તો એક જોડ અધોજંભ, એક જોડ અધિજંભ, એક જોડ અધોજંભ, એક જોડ પ્રથમ જંભ અને દ્વિતીય જંભ આવેલા હોય છે, જે તમે અહીંયા જોઈ શકો છો. આ બંને છે એ
પ્રથમ જંબ કીધા છે અને નીચેનો ભાગ છે આને વક્ષ જંબ તરીકે અથવા તો દ્વિતીય જંબ તરીકે ઓળખવામાં આવે છે આ આખી રચના. તો ઉપરની તરફ અધિજંબ, સાઈડમાં અધોજંબ, ઉપરની તરફ અધિજંબ, સાઈડમાં અધોજંબ, નીચેની તરફ પ્રથમ જંબ અને વક્ષ જંબ અને વચ્ચે જીહવા. આટલી રચનાઓ ભેગી મળી અને એના મુખાંગોનું નિર્માણ કરે છે આવી રીતે. એની ઉપર જઈએ તો સ્પર્શકો આવેલા છે કે જેઓ સંવેદનાગ્રાહી એકમ તરીકે ભાગ ભજવે છે. સંયુક્ત આંખ આવેલી છે કે જે કોઈપણ ચિત્રના અલગ અલગ પ્રતિબિંબ જોઈ શકે છે. મધ્યમાં એક માસલ લચીલી ગળી જેવી રચના આવેલી છે જેને અધોજીહવા કહે છે, જે જીભ તરીકે વર્તે છે. તે મુખાંગો દ્વારા ઘેરાયેલા ગુહામાં આવેલો છે. આખી જીહવા છે ને એની ફરતે શું આવેલું છે? બધા મુખાંગો આવેલા છે. અધિજંબ, અધોજંબ, પછી પ્રથમ જંબ અને દ્વિતીય જંબ અને વચ્ચે આ માસલ ગળીમય રચના એટલે કે અધોજીહવા જેને આપણે લોકો જીભ તરીકે ઓળખીએ એ આવેલી હોય છે. તો અહીંયા સુધીની આ જે વર્ણન હતું એ એકચ્યુઅલી હતું વંદાની બાહ્યાકાર વિદ્યામાં જ આવે. વંદાની બાહ્યાકાર વિદ્યા જ હજી ચાલુ છે, પરંતુ અહીંયા સુધીનું વર્ણન હતું એના શીર્ષનું વર્ણન હતું કે જે તમને અલગથી પૂછાઈ શકે. બરાબર, તો અહીંયા સુધી વર્ણન. હવે પછી આવે છે એનો ઉરસનો ભાગ. આપણે કીધું ને કે ભાઈ વંદાનું સમગ્ર શરીર છે એ 3 ભાગમાં વિભાજિત થયેલું છે, શીર્ષ, ઉરસ અને એના પછી આ પેરેગ્રાફ છે એ ઉદરનું છે. એટલે આ રીતે તમારી બુકમાં ટીક કરી લેજો એટલે તમને લોકોને વર્ણન વાંચવાનો સમજવાનો ખ્યાલ આવે કે કદાચ વચ્ચેથી તમને ક્વેશ્ચન પૂછ્યો હોય તો ક્યાંથી ક્યાં સુધીનું વર્ણન લખવું. હવે આવે છે ઉરસનો ભાગ. ઉરસ મુખ્યત્વે 3 ભાગોમાં વહેંચાયેલું છે, પૂર્વ ઉરસ, મધ્ય ઉરસ અને પશ્વ ઉરસ. એના માટે ફરી પાછી આપણે આ આકૃતિ જોશું. જુઓ, આ મોટો ભાગ છે એ થઈ ગયું પૂર્વ ઉરસ, એની નીચેનો ભાગ આ થઈ ગયું મધ્ય ઉરસ અને એની નીચેનો ભાગ છે એ પશ્વ ઉરસ. તો આખું જે એનું ઉરસવાળો ભાગ છે વંદાની અંદર આવી રીતે ફરી પાછી ડ્રો કરું છું સમજાવવા માટે. જોજો, ખાલી માત્ર તમારી માહિતી માટે છે, તમારે ક્યાંય ડ્રો કરવાની નહીં થયો આકૃતિ, વંદાની આકૃતિ. આ એની સંયુક્ત આંખો. હવે એનું સમગ્ર ઉરસવાળો ભાગ છે એ ઉરસવાળો ભાગ 3 ભાગમાં ડિવાઈડ થયેલો હોય. ઉરસવાળો ભાગ છે એ 3 ભાગમાં આવી રીતે 3 ખંડોમાં આવી રીતે ડિવાઈડ થયેલો છે. બરાબર, આને કહેવાય પૂર્વ ઉરસ, આને કહેવાય મધ્ય ઉરસ, આને કહેવાય પશ્વ ઉરસ. રેડી? આ થઈ ગયો એનો શીર્ષવાળો ભાગ કે જેમાંથી સ્પર્શકો નીકળે છે, સંયુક્ત આંખ, નીચેની તરફ આવેલા હોય મુખાંગો. હવે ઉરસ મુખ્યત્વે 3 ભાગોમાં વહેંચાયેલ છે, પૂર્વ ઉરસ, મધ્ય ઉરસ અને પશ્વ ઉરસ. શીર્ષ ઉરસના પૂર્વ ઉરસ સાથે, આ શીર્ષ ઉરસના કયા ભાગ સાથે? પૂર્વ ઉરસ સાથે. શીર્ષ ઉરસના પૂર્વ ઉરસ સાથે નાના પ્રવરથી જોડાયેલો હોય જેને ગ્રીવા કહે છે. મેં કીધું હતું ને, નાની આ નલિકામય રચના આ જગ્યાએ આવેલી હોય જેને ગ્રીવા નામ આપવામાં આવેલું છે. આ તો તમને મેં સમજાવવા માટે અહીંયા ડ્રો કરી છે, દેખાય નહીં. આ ગ્રીવાની મદદથી આખું શીર્ષ છે ને એ કોઈ પણ દિશામાં ફરી શકે. પૂર્વ ઉરસ સાથે નાના પ્રવરથી જોડાયેલો હોય છે જેને ગ્રીવા કહે છે. પ્રત્યેક ઉરસીય ખંડોમાં એક જોડ ચલનપાદ આવેલા હોય છે. દરેક ખંડમાંથી એક જોડ ચલનપાદ એટલે કે એના પગ નીકળે છે. પાંખોની પ્રથમ જોડ મધ્ય ઉરસમાંથી ઉદ્ભવે છે. પહેલા તો દરેક ખંડમાંથી એને એક જોડ ચલનપાદ નીકળશે. આ 1, આ 2 અને આ 3. બરાબર, તો ટોટલ 3 જોડ ચલનપાદ થશે હલન ચલન કરવા માટે. બરાબર, 3 જોડ ચલનપાદ થશે પહેલી વસ્તુ. પછી પાંખોની ટોટલ 2 જોડી હોય, એમાં પાંખોની જે 2 જોડી છે એમાં પાંખોની પ્રથમ જોડ છે એ મધ્ય ઉરસમાંથી ઉદ્ભવે છે. જે મધ્ય ઉરસવાળો ભાગ છે બીજા નંબરનો, આ એમાંથી પહેલા નંબરની પ્રથમ જોડ મધ્ય ઉરસમાંથી ઉદ્ભવે છે અને બીજી જોડ છે એ પશ્વ ઉરસમાંથી ઉદ્ભવે છે, જે તમે અહીંયા જોઈ શકો છો છે. જુઓ, આ
પૂર્વ ઉરસ, મધ્ય ઉરસ, બરાબર. એમાં મધ્ય ઉરસવાળો ભાગ છે ને એકચ્યુઅલી એમાં ખોટું દર્શાવ્યું છે. આ જો અહીંયા નીચેની તરફ જોડ દર્શાવી છે, જોઈન્ટ દર્શાવ્યું છે. પાછું અહીંયા એ જ પાંખ ઉપરની તરફ જોઈન્ટ કરી છે. એકચ્યુઅલી મધ્ય ઉરસમાંથી જ ઉદ્ભવે આ પાંખ છે ને એ. અને આ પાંખ જુઓ ફરી પાછી કેમાં છે? પશ્વ ઉરસમાંથી. તો એક જોડ, પ્રથમ જોડ છે જેને અગ્ર પાંખ અથવા તો પ્રાવર પાંખ અથવા તો ટેગ્મિના તરીકે ઓળખવામાં આવે છે. આ નામ આપ્યું છે. એ ટેગ્મિના છે અહીંયાથી ઉદ્ભવશે. રેડી? અહીંયાથી નહીં, આ ભાગ અહીંયા આવશે. એ ભૂલ છે. અને બીજું પશ્વ ઉરસ જે છે, આ પશ્વ ઉરસ, એ પશ્વ ઉરસમાંથી બીજી જોડ પાંખની ખુલે છે જેને પશ્વ પાંખ કહે છે. પશ્વ ઉરસમાંથી ઉદ્ભવતી પાંખ પશ્વ પાંખ, મધ્ય ઉરસમાંથી ઉદ્ભવતી પાંખ અગ્ર પાંખ અથવા તો પ્રાવર પાંખ અથવા તો ટેગ્મિના. યાદ રાખજો બધા લોકો. તો અગ્ર પાંખ મધ્ય ઉરસીય જેને પ્રાવર પાંખ તરીકે ઓળખવામાં આવે છે. મધ્ય ઉરસમાંથી નીકળતી જે આ પાંખ છે જેને આપણે નામ આપ્યું ટેગ્મિના અથવા તો અગ્ર પાંખ અથવા તો પ્રાવર પાંખ તરીકે જેને ઓળખવામાં આવે છે, તે અપારદર્શક ઘેરા રંગની અને ચરમી હોય છે, ચામડી યુક્ત હોય છે, ત્વચાનો ભાગ એમાં હોય છે પાંખમાં. અને વિશ્રામી અવસ્થામાં પશ્વ પાંખોને ઢાંકવાનું કામ કરે છે. કોણ? અગ્રપાક. અગ્રપાક ઉડવામાં મદદરૂપ નથી થતી, પરંતુ વિશ્રામી અવસ્થામાં પશ્વ પાંખોને ઢાંકે છે. અને જ્યારે પશ્વ પાંખ છે કે જે પશ્વ ઉરસમાંથી નીકળે છે તે પારદર્શક પટલમય હોય છે અને ઉડવા માટે ઉપયોગી છે. પશ્વ ઉરસમાંથી નીકળતી આ જે પાંખ છે, બરાબર, આ જે પાંખ છે એ ખરા અર્થમાં વંદાને ઉડવા માટે ઉપયોગી છે. તો પશ્વ પાંખો પારદર્શક હોય છે, ઓલી અપારદર્શક હોય છે. જોયું? અપારદર્શક ઘેરા રંગની ટેગ્મિના જેને આપણે કહીએ. અથવા તો એની સામે તમે લોકો વિચારો કે જે પશ્વ ઉરસ છે એ પશ્વ ઉરસમાંથી નીકળતી જે આ પાંખની રચના છે કે જે તેઓને ખરેખર શરીરનું સમતોલન જાળવવામાં અને ઉડવામાં એમાં એને મદદરૂપ થાય છે. બાકી અગ્રપાંખ છે એ અગ્રપાંખનું એ સચ ઉડવામાં કંઈ મૂલ્ય નથી. માત્ર ને માત્ર તેઓ વિશ્રામી અવસ્થામાં પશ્વ પાંખોને તે ઢાંકવાનું જ કામ કરે છે, બીજું કંઈ કામ કરતી નથી. ત્યારબાદ આવે છે ઉદરવાળો ભાગ. નર અને માદા બંનેમાં ઉદર 10 ખંડોનું બનેલ હોય છે. પાછળનો ભાગ જે છે, હવે ઉદર, શીર્ષ પૂરું થયું, ઉરસ પૂરું થયું, પછી ઉદર, અથવા તમને ઉદર અલગથી પૂછી શકે તો નર અને માદા બંનેમાં ઉદર 10 ખંડોનું બનેલું હોય છે. એમાં માદામાં 7મું અધોકવચ એટલે કે 7મા ખંડ ઉપર આવેલો અધોકવચવાળો ભાગ, 7મો ખંડ ઉપર આવેલું અધોકવચવાળો ભાગ કે જે નવતલાકારનું અને 8મા અને 9મા અધોકવચ સાથે મળીને તે એક જનન કોથળી બનાવે છે. જેના અગ્રભાગમાં માદા જનન છિદ્ર, શુક્ર સંગ્રહાશય છિદ્રો અને ગુંદર ગ્રંથિઓ ધરાવે છે. નરની અંદર, માદાની અંદર માદા જનન છિદ્રના સ્વરૂપમાં આવેલું હોય, બરાબર. અને એને બાદ કરતાં એની સાથે સાથે શું આવેલું? બીજું શુક્ર સંગ્રહાશય છિદ્રો આવેલા હોય અને ગુંદર ગ્રંથિ ધરાવે છે. એ માદાની વાત કરતા કહીએ છીએ. એની સામે નર વિશે વાત કરીએ તો નરમાં જનન કોથળી અથવા તો ચેમ્બર એ ઉદરના અંતિમ ભાગમાં જ આવેલું છે, જે પૃષ્ઠ બાજુએ, એની ખાલી સ્થાન તમારે યાદ રાખવાનું છે નરની અને માદાની અંદર. તો નરમાં આ જનન કોથળી અથવા તો ચેમ્બર કે જે ઉદરના અંતિમ ભાગમાં આવેલ હોય છે, જે પૃષ્ઠ બાજુએ 9 અને 10માં ઉપરી કવચ, પૃષ્ઠ બાજુએ એટલે ઉપરની તરફ 9મા અને 10મા ઉપરી કવચ અને વક્ષ બાજુએ 9મા અધો કવચ વડે ઢંકાયેલ રહે છે. તે પૃષ્ઠ બાજુએ મળદ્વાર અને વક્ષ બાજુએ નર જનન છિદ્ર. નરની અંદર વાત કરીએ તો પૃષ્ઠ બાજુએ મળદ્વાર તથા વક્ષ બાજુએ નર જનન છિદ્ર તથા જનન દ્રઢકો ધરાવે છે. એના વિશેની રચના આપણે ભણશું, પણ વંદાના પ્રજનન તંત્રમાં ભણશું. નરમાં ટૂંકી દોરી જેવી જોડમાં પુચ્છકંટિકા આવેલું છે, જેનો માદામાં અભાવ હોય છે, બરાબર. જેના આધારે તમે બહારથી જ બાહ્ય લિંગ ભેદ જોઈ શકો. વંદાની અંદર બાહ્ય લિંગ ભેદ જોવા મળે છે, કારણ કે
તમને કેમ ખબર પડે બાહ્ય લિંગ ભેદમાં કયો નર છે ને કોણ માદા છે? તો નરની અંદર પાછળની તરફ ટૂંકી દોરી જેવી જોડમાં શું આવેલી હોય? પુચ્છકંટિકા આવેલી હોય, અને આવી આ પુચ્છકંટિકા છે પાછળની તરફ, એનો માદામાં અભાવ હોય છે. તો એના આધારે તમે વંદો છે એ નર છે કે માદા એ ચેક કરી શકો, નક્કી કરી શકો. તમને નરી આંખે લિંગ ભેદ જોવા મળે છે. નર તથા માદા બંનેમાં 10મા ખંડ પર એક જોડ જોડાયેલ, નર અને માદા બંનેમાં 10મા ખંડ પર એક જોડ જોડાયેલ તંતુમય રચના આવેલી છે, જેને પુચ્છશૂળ કહે છે. યાદ રાખજો બધા લોકો, પુચ્છકંટિકા નરમાં હાજર અને માદામાં ગેરહાજર. એની સામે પુચ્છશૂળ છે એ બંનેમાં, નર અને માદા બંનેમાં, અને એ કયા ખંડમાં હાજર છે? 10મા ખંડની ઉપર એક જોડના સ્વરૂપે ગોઠવાયેલા હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત હતી આપણી આજની વંદાની બાહ્યાકાર રચના, વંદાની બાહ્યાકાર વિદ્યા વિશેનું વર્ણન, કે જે આજે અહીંયા આવીને પૂરું થયું. અંતસ્થ રચના છે એની ચર્ચા આપણે લોકોએ હવે નેક્સ્ટ લેક્ચરથી કરવાની થશે. આમાંથી બહુ ક્વેશ્ચન્સ નથી પૂછાતા નીટની અંદર પણ, બરાબર. તો તેમ છતાંય મેં તમને ખાસ વસ્તુ કીધી કે ભાઈ જે તે ખંડમય રચનાઓની ગોઠવણી છે ને એ તમારે આમાં યાદ રાખવાની થશે, તથા જે તે રચનાઓના કાર્ય આપેલા હોય એ યાદ રાખવાનું થશે, બરાબર. કાર્ય અને ગોઠવણી અલગ અલગ અંગ ઉપાંગોની એ જ યાદ રાખવાનું છે. એનાથી વિશેષ બીજું કંઈ આમાં યાદ રાખવાની જરૂર નથી, કારણ કે આમાંથી ક્વેશ્ચન્સ પ્રમાણમાં ઓછા પૂછાય છે, બહુ નથી પૂછાતા. તો બાહ્યાકાર વિદ્યા વિશેની વાત આજે આપણે અહીંયા પૂરી કરીએ છીએ. અંતસ્થ રચનાથી આવતીકાલથી અથવા તો નેક્સ્ટ લેક્ચરથી આપણે એની ચર્ચાની શરૂઆત કરશું. અહીંયા સુધીમાં કોઈને કંઈ પણ ન સમજાણું હોય, કંઈ પણ ડાઉટ હોય, તો તમે લોકો વિના સંકોચે ચોક્કસપણે મને પૂછી શકો છો, જણાવી શકો છો. થેન્ક યુ. સાઇન આઉટ.